3 વર્ષના લાંબા ગાળા બાદ પવિત્ર પુરુષોત્તમ માસનો ભક્તિસભર પ્રારંભ થયો છે. છોટી કાશી તરીકે પ્રખ્યાત જામનગરમાં 3 વર્ષના લાંબા ગાળા બાદ પવિત્ર પુરુષોત્તમ માસનો ભક્તિસભર પ્રારંભ થયો છે. આ ધાર્મિક અવસરે નગરના ઐતિહાસિક હવાઈ ચોક સ્થિત પુરુષોત્તમ રાજીના મંદિર તેમજ પંચવટી અને ચૌહાણફળી વિસ્તારના મંદિરોને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યા છે. પવિત્ર માસના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા હતા, જ્યાં ભવ્ય મહાઆરતી અને અન્નકૂટના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. નેક્સ્ટ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેધરલેન્ડ્સ પ્રવાસ દરમિયાન થયેલા ઐતિહાસિક કરાર બાદ ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસ સ્થાને એક તાકીદની ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે. આ મહત્વપૂર્ણ પ્રક્રિયા સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યની મહત્વાકાંક્ષી કલ્પેશ્વર યોજના અને ભાડભૂત બેરેજ યોજનાની વર્તમાન સ્થિતિ અંગે વિસ્તૃત સમીક્ષા હાથ ધરી છે. બેઠકમાં જળસંપત્તિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમની પાસેથી મુખ્યમંત્રીએ પ્રોજેક્ટના લેટેસ્ટ રિપોર્ટ અને આગળની વહીવટી પ્રક્રિયાની વિગતો મેળવી છે. પીએમ મોદીના પ્રયાસોથી નેધરલેન્ડની વિશ્વવિખ્યાત ડચ ટેકનોલોજીનો સાથ મળ્યા બાદ હવે આ બંને મેગા પ્રોજેક્ટને ઝડપથી સાકાર કરવા માટે મુખ્યમંત્રીએ અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશો આપ્યા છે. નેક્સ્ટ, મોરબી મહાનગરપાલિકા વિસ્તારની રફાળેશ્વર ડમ્પિંગ સાઇટ બંધ થતાં હવે મોરબી શહેરના 13 વોર્ડનો રોજનો આશરે 190 ટન કચરો માત્ર લાલપર સાઇટ પર ઠલવાય છે. આ કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાને બદલે ત્યાં સુધી આગ ચાંપી દેવામાં આવતી હોવાથી 24 કલાક ઝેરી ધુમાડો ફેલાય છે. આ પ્રદૂષણને કારણે આસપાસના રહેણાંક વિસ્તારો અને આ કારખાનાના ક્વાર્ટર્સમાં રહેતા લોકોને મુશ્કેલીનો સામનો થઈ રહ્યો છે. જો કે ડેપ્યુટી ફાયર વિભાગ દ્વારા હાલ આગ પર કાબૂ મેળવવાની સઘન કામગીરી ચાલી રહી છે. નેક્સ્ટ, દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે ચૌહાણફળી ખાતે પુરુષોત્તમજીનું મંદિર આવેલ છે. ત્યાં આપણે આખા મહિના દરમિયાન આપણે પૂજા આરતી અને સાંજના પ્રસાદ ભોજનનું આયોજન કરવામાં આવે છે. તે દરમિયાન પૂરેપૂરી જામનગર વાસીઓ પ્લસમાં આજુબાજુના ગામડામાં પણ અહીંયા દર્શન કરવા અને બધા ભક્તોને બધું આવે છે. તેને આપણે પ્રસાદી વિતરણ ને બધું આપણે કરવામાં આવે છે. અમારા એરિયામાં પુરુષોત્તમ ભગવાનજીનું ઘણા વર્ષોથી મંદિર છે અને પાવન શ્રદ્ધાળુ બધા અહીંયા દર્શન કરવા આવે છે. આજથી પુરુષોત્તમ માસનું બહુ સારો મહિમા સારું થયો છે, તો અમે બધા ભક્તો અહીંયા દર્શન કરવા આવ્યા છે.